રાજકોટ શહેરના સેન્ટ્રલ ઝોનના વોર્ડ નંબર 2, 3 અને 7માં તાજેતરમાં ઘણા દિવસો સુધી દૂષિત અને ગંદા પાણીનું વિતરણ થતાં લોકો હેરાન થઈ ગયા હતા. રાજકોટમાં નર્મદાની પાઇપલાઇન મારફતે આવતું પાણી નવી આવક સાથે ક્ષારવાળું બનતા હાલત સર્જાઈ હતી. જૂના રાજકોટ વોર્ડ નંબર 2, 3 અને 7 અનેક વિસ્તારોમાં ઘણા દિવસ સુધી દૂષિત પાણી આવતું હતું અને આ અંગે લોકો કોર્પોરેટર બોર્ડના અધિકારીથી માંડી કમિશનર સુધી ફરિયાદ કરતા હતા. આ ઉપરાંત અનેક વિસ્તારમાં પાણીના ટાંકા પણ દૂષિત બનતા તે સાફ કરવાની જરૂર ઊભી થઈ હતી, જેથી કોર્પોરેટર વિસ્તારમાં દોડતા થયા હતા. સિટી એન્જિનિયર સહિતના વોટર વર્કર તથા ડ્રેનેજના અધિકારીઓને સાથે રાખી તેઓ વિસ્તારમાં ચકાસણી શરૂ કરી હતી. રાજકોટમાં દૂષિત પાણી વિતરણ મામલે મેયરનું નિવેદન સામે આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ત્રણેય વોર્ડમાં ઝોનમાં તેમજ દરેક વોર્ડમાં થઈને રાજકોટ મહાનગરપાલિકા મે જૂનમાં 7,228 સેમ્પલ લેવામાં આવેલા હતા, જે રેસિડ્યુઅલ ક્લોરીન ટેસ્ટ કરતા હોય. આ ઉપરાંત 262 સેમ્પલ બેક્ટેરિયોલોજીકલ માટે લેવામાં આવેલ. તે પૈકીના 3 સેમ્પલ છે કે વોર્ડ નંબર 1ના અક્ષરનગર, અમિતનગર અને કૈલાસધારામાં એક સેમ્પલ ડાઉટફુલ હતું. એટલે આપણે તરત જ કન્સર્ન એન્જિનિયરને જાણ કરી અને તે રિપેરિંગ કરાવતા હોઈએ છીએ. ત્યારબાદ પણ લેવામાં આવે અને એ સેમ્પલ ફિટ આવી ગયેલ છે. એટલે જે રિપોર્ટ છે એ અત્યારે ઓકે છે. આ ઉપરાંત ત્રણેય ઝોનમાં થઈને 7,228 સેમ્પલો લેવામાં આવ્યા છે અને રેગ્યુલર નિયમિતપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ જ રીતની પ્રક્રિયા હાથ ધરતા હોઈએ છીએ અને એના જે કંઈ રિપોર્ટ આવતા હોય છે એ અમે વેબસાઇટ ઉપર પણ ઘણા સમયથી પ્રસિદ્ધ કરીએ છીએ. એવું નથી કે હમણાંથી પ્રસિદ્ધ કરીએ છીએ. ચોમાસું આવે છે ત્યારે દૂષિત પાણી વિતરણમાં, કારણ કે નદી નાળામાં જે પાણી આવતું હોય છે, કોર્પોરેશનનું પોતાનું ફિલ્ટરેશન સેન્ટર છે, તેમ છતાં પણ આવી ફરિયાદો ઉદ્ભવતી હોય છે. આ વાસ્તવિકતા છે અને અમે આજ ટેસ્ટ કરાવી અને એનું રિપોર્ટ બહાર પાડી છે ને વોર્ડ વાઇઝ પણ ડેટા આપી છે કે કયા વોર્ડમાં ફરિયાદોનો કેટલો રિપોર્ટ ને એમાંથી કેટલી સફળ કેટલી અસફળ. એટલે આપની વાત સાચી છે, ક્યાંક ને ક્યાંક આવું નાનું મોટું પાણી વિતરણ થઈ રહ્યું છે. એની જવાબદારી અમે સ્વીકારી અને ખૂબ ઝડપથી ફરીથી પાછું સારું પાણી વિતરણ કરીએ નેક્સ્ટ ડેથી, એ માટે પ્રયત્નશીલ છીએ. હડાળા મારફતે રાજકોટ સુધી નર્મદા નીર પહોંચે છે. આ વધુ પાણી ખેંચવા આવતા ક્ષારવાળા પાણીનો જથ્થો રાજકોટ સુધી પહોંચ્યો હતો. આ કારણે સેન્ટ્રલ ઝોનના અને વેસ્ટ ઝોનના અમુક ભાગોમાં દૂષિત પાણી પહોંચ્યું હતું. વોર્ડ નંબર 2ના કાશી વિશ્વનાથ સ્ટ્રોફ રોડ, સદર પ્રતાપનગર પોલીસ સ્ટેશન રોડ સહિતના ભાગોમાં પાણી દૂષિત થતાં લોકો ઉપયોગમાં લઈ શકતા ન હતા. આ તમામ જગ્યાએ હવે શુદ્ધ પાણી મળવા લાગ્યું છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.